તો કોંગ્રેસ ન બરાબર રહ્યું છે. અત્યારે ઉમરગામ તાલુકામાં સીધો જંગ ભાજપ સાથે અપક્ષનો છે. જ્યારે બી કોંગ્રેસનું ઉમેદવાર કંઈ પૂછવા જઈએ કે પછી આપને પૂછવા જઈએ કે અપક્ષને પૂછવા જઈએ, ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર બહુ થયો છે. આ મુદ્દો એક પરંતુ ઘણી જગ્યાઓ પર ભ્રષ્ટાચાર થતો હોય છે, એમાં કોઈ શંકાનો સ્થાન નહીં. તો એ વસ્તુ ખોટું પણ નથી. ભ્રષ્ટાચાર ઘણી જગ્યાએ વધ્યો છે. અત્યારના માહોલ પ્રમાણે તો ઉમેદવારની સાથે સાથે નરેન્દ્ર મોદીનો ચહેરાનો ફાયદો ભાજપને, ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ થાય છે. ઉમેશભાઈ, રાકેશભાઈ અગાઉ ભાજપમાં જવા માટે પ્રયત્નો કરતા હતા. શું લાગી રહ્યું છે કે આ ઇલેક્શન જીત્યા પછી રાકેશભાઈ ભાજપમાં પગ મૂકી શકે? કનુભાઈ સોનપાલ હતા તો ભાજપમાં રહીને પણ આ બંને જ્ઞાતિઓ હોય, હિન્દુ હોય મુસ્લિમ હોય, એ બંને વચ્ચે બેલેન્સ બનાવીને ત્યાં ચૂંટણીઓ પર બેઠકો પર ત્યાં એમની રણનીતિ કરતા હતા. અને આ વખતે ચોક્કસપણે હું તમને કહું છું કે ત્યાં ભાજપની જે અત્યારની હાલના જે ત્યાંના કાર્યકર્તાઓ છે ત્યાં સ્થાનિક અને ખાસ કરીને મુસ્લિમ સમાજ સાથેનું જે સંકલન છે એનો અભાવ ત્યાં દેખાઈ રહ્યો છે. એ બેઠક છે 16માની 1 નંબરની બેઠક છે કે જ્યાં આવો આંતરિક વિખવાદ ટિકિટને લઈને થયેલો છે. માન્ય ધારાસભ્ય રમણભાઈ પાટકર એમણે જ્યારે પણ કોઈ પણ સભાને એટેન્ડ કરવા જાય છે તો એ બફાટ કરતા હોય છે, ખુલ્લેઆમ બફાટ કરતા હોય છે. તો ઉમરગામ તાલુકામાં પત્રકારત્વ સારું છે કે એમને એમની વય મર્યાદાને ધ્યાનમાં એમને માન સન્માનથી જોઈ છે ને એને આટલું બધું ટ્રોલ કરતા નથી. બાકી દરેક બાબતમાં, દરેક પ્રવચનમાં એ મોટા બફાટ કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, અમારી ગુજરાત કારોબારની ટીમ આવી પહોંચી છે ઉમરગામના દરિયા કિનારે. આજે નાગોલ દરિયા કિનારે તમને જે બતાવું છું, આ જે દ્રશ્ય છે એના તમે જોઈ શકો છો પાછળથી. અહીંયા સુંદર દરિયા આવેલો છે અને આ દરિયાની આજુબાજુ રમણીય વાતાવરણ છે. હવે આ અહીંયા આવવાનું કારણ છે માત્ર ઉમરગામ તાલુકાનું જે ઇલેક્શન છે, આ ઇલેક્શનને લઈને ઘણી બધી અટકળો ચાલી રહી છે અને લોકો, અહીંની જનતા અલગ અલગ વાતો કરી રહી છે. કઈ રીતનો માહોલ છે ઇલેક્શનની અંદર? હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણી છે. આમ ઉમરગામ તાલુકાની અંદર હાલ જે પ્રમાણે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, દરેક પક્ષ પોતપોતાની રીતે પોતપોતાની જે કહેવાય કે પ્રયત્ન કરી રહ્યું છે કે જીત મેળવી શકે. ભાજપ, કોંગ્રેસ, આપ સિવાય એક અપક્ષ જે પક્ષ છે હમણાં ઉભરીને આવી ગયો છે અને જેને લઈને ઉમરગામ તાલુકામાં વધુને વધુ રાજકારણ ગરમાયું છે. અને આ રાજકારણ ગરમાવા પાછળનું કારણ છે માત્ર અપક્ષની ઉમેદવારી. ઉમરગામ નગરપાલિકાની અંદર જે 28 જેટલી સીટો પર ઇલેક્શન થવા જઈ રહ્યું છે, એમાં 8 સીટો લગભગ ભાજપે બિનહરીફ કરી લીધી છે અને બાકીની સીટો જે છે 16 સીટો 18 સીટો જેવી એના પર કોંગ્રેસ દ્વારા અત્યારે ઇલેક્શન કરવામાં આવી રહ્યું છે. હાલ અમારી સાથે અમુક સિનિયર પત્રકારો જોડાયેલા છે. હું તમને એક સાથે મુલાકાત કરીશ સિનિયર પત્રકારોની અંદર. જે પ્રમાણે પત્રકારો છે, સૌથી પહેલાં અમારા કહીશ કે ગુજરાત ગાર્ડિયનના સિનિયર પત્રકાર છે પ્રકાશ ઉપાધ્યાય સાહેબ શ્રી, જે આપણી સાથે ચર્ચા કરશે. એની પછી ગુજરાત મિત્રના જે સિનિયર પત્રકાર છે ઉમેશભાઈ સાહેબ શ્રી, અને પછી યતીનભાઈ ભંડારી જે દિવ્ય ભાસ્કરની અંદર પત્રકાર છે. આ પત્રકારત્વની સાથે સાથે એમના ટાઈમમાં ઘણી બધી એમને ચૂંટણીઓ જોઈ છે અને ઉમરગામની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એમના સાથે વાકેફ છે. એટલે આપણે જાણવાની કોશિશ કરશું કે જે પ્રમાણે હમણાં ઇલેક્શનનો માહોલ છે અને કઈ રીતની સ્થિતિ છે. સૌથી પહેલાં આપણે યતીનભાઈને મળશું. યતીનભાઈ, ખૂબ સિનિયર પત્રકારત્વ તમે કરી રહ્યા છો અને અહીંયા ઉમરગામની અંદર ખૂબ ઘણા સમયથી તમે અહીંયા તમારો એક કહી શકાય કે ચૂંટણી ટાઈમે પણ સારો દબદબો રહેલો છે. તો એ બાબતે હાલ ઉમરગામની જે હાલની પરિસ્થિતિ છે ઇલેક્શનની, એ બાબતે શું કહેશું? આ રાષ્ટ્રીય પક્ષ વચ્ચે જે ચૂંટણી થતી હોય છે તો બે મોરચા વચ્ચે થતી હોય, ભાજપ અને કોંગ્રેસ. પરંતુ આ વર્ષનું જે વાતાવરણ છે એ બદલાયેલું છે. આપનો પણ એન્ટ્રી છે, પણ આટલું ખાસ એનું પ્રભુત્વ નથી. પરંતુ અપક્ષ પેનલ દ્વારા દરેક વિસ્તારમાં, દરેક સીટ ઉપર જેણે ઉમેદવારી કરાવી છે, એટલે અત્યારે ખૂણામાં આ સંઘર્ષ રાજકીય પાર્ટીઓ સાથે થઈ રહ્યો છે. આ ચૂંટણીમાં આપણે 4 જે ઉમેદવારો એકબીજા સાથે હરીફ જોવા મળી રહ્યા છે અમુક સીટ ઉપર. પરંતુ એમ જોયા જાય તો આ વખતે થોડું બદલાયેલું વાતાવરણ એ છે કે વખતો પહેલાં ભાજપને ટક્કર આપવા માટે એક નામાંકિત મોટી પાર્ટી એટલે કોંગ્રેસ ગણાતી હતી. પરંતુ આ વખતે ઉમરગામ તાલુકામાં જોઈએ તો એમ તો વલસાડ જિલ્લામાં બી એ જ પરિસ્થિતિ છે, પણ ઉમરગામ તાલુકાની વાત કરીએ તો કોંગ્રેસ ન બરાબર રહ્યું છે. અત્યારે ઉમરગામ તાલુકામાં સીધો જંગ ભાજપ સાથે અપક્ષનો છે. અને એમ જોવા જઈએ તો જે કોંગ્રેસની જે પરિસ્થિતિ એટલી દયનીય બની છે કે એનો કોઈ વિચાર્યું નહીં થઈ શકે. જિલ્લા પંચાયતની એક બેઠક પણ એમણે ગુમાવી છે અને ફોર્મ કેવી રીતે ખેંચાયા, ખૂબ એ ચિંતાની બાબત એ લોકો માટે છે.
યતિનભાઈ, ગઈકાલે મારે કોંગ્રેસના એક યુવા નેતા સાથે ચર્ચા થઈ હતી. એ લોકોએ કહ્યું કે અમારી નગરપાલિકાની અંદર 16 સીટો અમે લોકો ઉમેદવારી કરાવી છે અને અમે 16 જે 18 સીટો છે અમે લોકો મેળવીશું અને જીત હાંસિલ કરીશું. પણ ગયા વર્ષે આપણે જોયેલું કે એ લોકોના જે ઉમેદવાર જીતીને આવેલા તે પાછા ભાજપમાં જોડાઈ ગયેલા હતા કોંગ્રેસમાંથી. તો આ બાબતે તમારું શું મનોમંથન છે? પૈસાનો ખેલ છે. એમ જોવા જઈએ ને તો ભારતીય જનતા પાર્ટી જે છે ને, જેમ રામના નામે પથ્થર તરે એ રીતે ઉમેદવારો જીતતા હોય છે, ધારાસભ્ય હોય કે અન્ય કોઈ પણ. ઉમરગામમાં આ જ માહોલ છે. આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારથી સરકાર જે આપણા દેશમાં પ્રભુત્વ જે જમાવ્યું છે, સામ્રાજ્ય જમાવ્યું છે, એનો સીધો ફાયદો આ રાજકીય ચૂંટણીમાં ઉમેદવારોને મળતો હોય છે. એટલે ઘણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો જે એકદમ હરકપદોડા થઈ જતા હોય છે અને કેટલાક લોકો તો ઓવર કોન્ફિડન્સમાં એવું રહે છે કે એ લોકો એવું વિચારે કે અમે આટલા મોટા નેતા છે કે અમને લોકો આટલા બધા ચાહે છે કે અમને લોકો વોટ આપે છે. પરંતુ આવી પરિસ્થિતિ નથી. આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનો જ્યારે દબદબો હોય, સરકાર બનેલી હોય અને નરેન્દ્રભાઈ મોદી જેવા વિશ્વ જે ક્ષેત્રે જેમણે પ્રભુત્વ જમાવ્યું હોય એનો સીધો જે ફાયદો જે છે એ રાષ્ટ્રીય પક્ષ ભારતીય જનતા પાર્ટીને મળે છે. એના હિસાબે અહીં આવા રાજકીય પક્ષ દ્વારા જે ચૂંટણી લડાવવામાં આવતી હોય છે, તો સ્વરાજ્ય ચૂંટણી હોય કે ધારાસભ્યની ચૂંટણી હોય, તેમાં ઉમેદવારોને ફાયદો થતો હોય છે. અત્યારે પણ આ જ માહોલ છે. આનો ફાયદો પણ લોકોને થશે. પરંતુ અત્યારે ઘણી બધી બાબતમાં આપણે જોઈએ છે કે કોંગ્રેસના કેટલાક પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ જે ફોર્મ ભર્યું કેટલાક જગ્યા ઉપરથી તો ખેંચવામાં આવ્યું છે. ખેંચવાનું કારણ લેતી દેતી થઈ હોઈ શકે, ખુલ્લેઆમ લોકો ચર્ચા કરી રહ્યા છે, લોકો ફરી ગયા છે, પોતાનું ઉમેદવારી પત્રક ખેંચ્યું છે. તો ખેંચવાનું કારણ શું હોઈ શકે કે પૈસાનો જ ખેલ છે. બીજી વાત એ છે કે આ ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે ઉમેદવારો છે, અપક્ષમાં ઉમેદવારો છે, આ વચ્ચે જે સંઘર્ષ જામવાની છે એમાં પણ પાર્ટી અત્યારની જે ચૂંટણીનો જે એ છે, જે માહોલ છે, એમાં કદાચ ભારતીય જનતા પાર્ટીને પોતાના જ કાર્યકર્તાનો પણ સામનો કરવો પડે એવી સ્થિતિ પણ કેટલીક સીટો પર જોવા મળે છે. જી, યતિનભાઈ વાત કરી છે કે અંદરનું વિવાદ પણ સર્જાઈ શકે છે. ઉમેશભાઈ, જે પ્રમાણે યતિનભાઈ કીધું કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જ કાર્યકર્તાઓ સાથે સંઘર્ષ કરો એવી પરિસ્થિતિ છે, બાબતે શું કહેશો? આપણે બધા જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આપણે અત્યારે ઉમરગામની ચર્ચા કરીએ તો હવે આપણે બધા જાણીએ જ છીએ કે તાલુકા પંચાયતની 30 સીટો છે અને જિલ્લા પંચાયતની 8 સીટો છે અને નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 સીટો છે. હવે જિલ્લા પંચાયતમાં તો 7માંથી 1 મોહનગામની બેઠક ભાજપને બિનહરીફ મળી છે. એવી જ રીતે નગરપાલિકામાં પણ 28માંથી 8 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. તાલુકા પંચાયતની 30 બેઠકોમાં ભાજપને કોઈ બિનહરીફ બેઠક નથી. આ ચૂંટણીની જો વાત કરીએ તો મુખ્ય પક્ષ ભાજપે જ મેદાનમાં છે. કોંગ્રેસ છે પણ કોંગ્રેસની સ્થિતિ ખૂબ ખરાબ છે. અમે જાણ્યું ત્યાં સુધી કોંગ્રેસને ઘણી બેઠકો ઉપર ડમી ઉમેદવારો પણ મળ્યા નથી. રાકેશ રાયની ઘણી જગ્યા પર અપક્ષ પેનલ એમનું યુવા શક્તિ વિકાસ સંગઠનની કેટલીક બેઠકો ઉપર એમને ચૂંટણી લડી છે. મેં જાણું છે ત્યાં સુધી એમને જિલ્લા પંચાયતની કુલ 6 બેઠકો ઉપર 6 કે 7 બેઠકો ઉપર એમને આ વખતે મેદાનમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે અને તાલુકા પંચાયતની 25 જેટલી બેઠકો પર એમને ઉમેદવારો ઉતારેલા છે. રાકેશભાઈનું નો ડાઉટ એમની પહેલી જો વાત કરીએ તો રાકેશભાઈનું પ્રભુત્વ છે પણ એ સરીગામ વિસ્તાર પૂરતું જ હાલ તો મને જણાય છે. ઉમેશભાઈ, રાકેશભાઈ અગાઉ ભાજપમાં જવા માટે પ્રયત્નો કરતા હતા. શું લાગી રહ્યું છે કે આ ઇલેક્શન જીત્યા પછી રાકેશભાઈ ભાજપમાં પગ મૂકી શકે? જો હું મારા કારકિર્દીના લગભગ 25 વર્ષ જો અમે પ્રેસને આપ્યા છે, મીડિયાને આપ્યા છે, રાકેશભાઈ બહુ લાંબા સમયથી ભાજપમાં આવવા માટેના અને એક વર્ગ એવો છે ભાજપનો જે રાકેશભાઈને લાવવા માટે કે રાકેશભાઈ ભાજપમાં જોડાય એવા પ્રયત્ન કરતો આવ્યો છે. પણ ત્યાં અંદર
ભાજપના ખૂબ જ ખેંચમતાણ છે અંદર. એટલે રાકેશભાઈ તે વખતે પણ ભાજપમાં આવવાના હતા, પણ કોઈ સંજોગવશાત એન્ડ વખત પર ભાજપમાં એમને પ્રવેશ આપવામાં નહીં આવ્યો. ભાજપમાં આવવાના તો એમના પ્રયાસો છે જ, બરાબર, પણ કહેવાય ને કે ભાજપ પ્રત્યે થોડી હવે એને નારાજગી પણ સવિશેષ જોવા મળે છે, મારું માનવાનું છે એવું. કારણ કે એકવાર લેવાનું તારીખ નક્કી થઈ જાય, સમય નક્કી થઈ જાય, આખું મુહૂર્ત નક્કી હોય અને પછી એન્ડ ટાઈમ પર જો એમને ના પાડવામાં આવે તો કેવી પરિસ્થિતિ થાય. એવી પરિસ્થિતિ એમની થઈ છે ગયા વિધાનસભાના અંદર, બરાબર. ત્યાર પછી તો મને કંઈ સાંભળવા નથી મળ્યું કે રાકેશભાઈ ભાજપ જોઈન કરશે, પણ આજે નહીં તો કાલે ભાજપમાં પ્રવેશવાનો આખો એક તખ્તો એમનો તૈયાર થાય જ છે. અત્યારે આ તાલુકા પંચાયતની બેઠક ઉપર એમને જે અપક્ષ ઉમેદવારો ઊભા રાખ્યા છે, કેટલા મત લઈ જાય ને તે પણ અગત્યનું છે. સમજો કે રાકેશભાઈ બધા જ મળીને સમજો તાલુકા પંચાયતમાં, મારું માનવું છે એટલે કે એક 20-25 હજાર જો મતો લઈ જાય એમની પાર્ટી, તો સ્વાભાવિક રીતે એમનું પ્રભુત્વ ઉમરગામ તાલુકામાં ખૂબ મજબૂત દેખાશે. અને ભાજપ પાર્ટી તો તમને બધાને જાણીએ જ છે આપણે બધા કે મજબૂત માણસોને પોતાના પડખે લેવામાં જરા પણ સંકોચ અનુભવતી નથી. અને ભવિષ્યમાં પણ મારું તો એવું માનવું છે કે ભાઈ એ બીજેપી જોઈન કરવાના જ છે. ભલે અત્યારે જાહેરમાં ન કહેતા હોય, પણ ગમે ત્યારે જોઈન કરશે જ. ઉમેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે, હમણાં જે સિસ્ટમથી ઉમેદવારોને નક્કી કરવામાં આવે છે, ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે, અંદર કોઈ વિવાદ એવો થઈ રહ્યો છે કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને આ વખતે નુકસાન થઈ શકે એવું કંઈ લાગી રહ્યું છે? હા, ચોક્કસ. સરીગામની બેઠક છે, સોળસુંબાની 1 નંબરની બેઠક છે કે જ્યાં આવો આંતરિક વિખવાદ ટિકિટને લઈને થયેલો છે, બરાબર. તેમ છતાં પણ ભાજપ પાસે કહેવાય ને કે આમ બૂથ લેવલના માણસો હોય અને ઘણીવાર પાર્ટી છે ને કે પાર્ટી દરેક સામ દામ દંત બધું અપનાવતી હોય. જે બેઠકો નબળી છે તે સોળસુંબા 100% ત્યાં અપક્ષ ઉમેદવાર એક એવું ઊભી રહી ગયું છે, પાર્ટીના જ માણસો નહોતું, એટલે ત્યાં સ્વાભાવિક છે થોડી ખેંચમતાણ ચોક્કસ રહેશે. ત્યાં સોળસુંબા અને સરીગામ પણ રહેવાનું જ છે. એટલે આ 2 બેઠકો સિવાય બાકીની બેઠકો પર તો ભાજપને એકદમ કહેવાય ને કે ભાજપ 28 બેઠક તો આ ફાઇનલ જ છે, બરાબર. પણ આ 2 સરીગામની બેઠકો માટે કે સોળસુંબાની 1 નંબરની બેઠક માટે થોડું ઘણું રસાકસી રહે. ઉમેશભાઈથી વાત કર્યા બાદ આપણે પ્રકાશભાઈ ઉપાધ્યાય જે ગુજરાત ગાર્ડિયનના રિપોર્ટર છે અને સરીગામના સ્થાનિક છે અને બહુ ટાઈમથી ભીલાડ સરીગામ વિસ્તારમાં રાજકીય માહોલ એ જાણતા આવેલા છે. આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીશું. હાલમાં સરીગામની સીટ પર કેવો માહોલ છે પ્રકાશભાઈને, તમને શું લાગે છે? સૌપ્રથમ તો દર્શક મિત્રોને નમસ્કાર. અને ખાસ કરીને તમે ખૂબ મોટો પ્રશ્ન પૂછી લીધો છે કે સરીગામ ભીલાડની બેઠક ઉપર શું પરિસ્થિતિ છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે ગત ચૂંટણીની આપણે વાત કરીએ તો ભાજપે બાજી મારી હતી ત્યાં, અને બાજી માર્યા પછી જે મત આપનાર, જે મતાધિકાર ધરાવનાર મતદારો છે, એમના જે વચનો એ પૂરા પાડવામાં ક્યાંક ને ક્યાંક સક્ષમ નથી રહ્યા. અને એ સક્ષમ ન રહેવાના કારણે આજની જે સ્વરાજ્યની, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અત્યારે આમ જોવા જઈએ તો મતનો મદાર એટલે મતાધિકારી શું વિચાર કરી રહ્યા છે, મતદારો શું વિચાર કરી રહ્યા છે. તો મતદારોનો અત્યાર સુધીનો, હાલ સુધીનો તબક્કાના પીરિયડ સુધીનો એ લોકોનું સ્પષ્ટ છે કે આ વખતે અપક્ષ પેનલ એટલે કે જે રાકેશ રાય સમર્પિત જે પેનલ છે એને સપોર્ટ કરવો. પણ જિલ્લા પંચાયતની બેઠક ઉપર એક મહત્ત્વની બેઠક જે જીતવી છે એના માટે થઈને એમને અણગામ, અને ખાસ કરીને વાત કરીએ તો આપણી ભીલાડ, જે 2 ગામો મળીને આ જિલ્લા પંચાયતે કવર થતું હોય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક મતદારો જો અપક્ષ પેનલ તરફ વળ્યા તો પરિણામ ભાજપથી વિપરીત આવી શકે છે. અને ભાજપે પણ અપક્ષ પેનલની લાયકાત જોઈને એમને પણ એક સારો એવો દાવ રમ્યો છે કે ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી દીપક મિસ્ત્રીને મેદાનમાં ઉતાર્યા હતા, અને ઉતાર્યા બાદ એમને ભીલાડના મતોથી અને ખાસ કરીને એક સરીગામના એક વિસ્તારમાંથી મહત્તમ મત દીપક
મિસ્ત્રીને મળવાથી એમની જીત થઈ હતી અને ત્યારબાદ જિલ્લા પંચાયતમાં દંડકની પદવી હાંસલ કરી હતી અને આ જ દાવ પાછો ભાજપ સરકારે ભાજપ પક્ષે એમની સામે મૂક્યો છે. અને આમ જોવા જઈએ ને તો રાકેશ રાય જે છે અમારે ત્યાં અપક્ષ પેનલ પ્રેરિત તાલુકા પંચાયતના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવારમાં એક મહિલાને ઉમેદવારી કરાવી છે. તો ત્યાં સરીગામમાં ખાસ કરીને જોઈએ તો વિકાસ ભલે એ ભાજપથી વિપરીત રહ્યા છે પણ તેમ છતાં બી ગમે તેવા પરિસ્થિતિમાં ગમે તે ગ્રાન્ટોમાં પોતાના ગામનો વિકાસ કર્યો છે અને અત્યારે લોકોનો વિશ્વાસ એના ઉપર આ છેલ્લા 5 વર્ષમાં એમના પરિવર્તન પછી ખૂબ જ વધ્યો છે. એટલે અત્યારે આપણે ચોક્કસ કહી નથી શકાતું કે સરીગામની બેઠક ઉપર કોણ આગળ રહેશે અને કોણ પાછળ રહેશે. એની સાથે સાથે ભાજપનું પણ કેલ્ક્યુલેશન કંઈ ખોટું નથી. ભાજપનું પણ કેલ્ક્યુલેશન ખૂબ જ એમને સારું રાખ્યું છે. એસઆઈઆરની પ્રક્રિયામાં દૂર થયેલા મતદારો તો એનું પણ એક એ લોકો અવલોકન કરી રહ્યા છે, ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કે બની શકે કે આના થકી બી આટલું વસ્તુ થઈ શકે તો અમે આગળ જઈ શકીએ છીએ. પણ જોવા જઈએ ભાઈ સવાલ એ છે મારો કે સરીગાંવની અંદર પર્સનલ મનભેદ કે મતભેદ આ ઇલેક્શનમાં પરિવર્તન લઈ શકે છે? હા, ચોક્કસપણે મનભેદ 100% મનભેદ આની અંદર પરિબળ કામ કરી શકે છે. પ્રકાશભાઈ ઉપાધ્યાય જે આપણે જણાવ્યું છે સરીગામની બેઠક ઉપર જેની ચર્ચા કરી હતી. સરીગામ બેઠકની અંદર રાકેશભાઈ રાય અને દીપક મિસ્ત્રી બંને ઉમેદવારો છે. યતીનભાઈ, દીપકભાઈ અને રાકેશભાઈ એક સમય બંને સાથે ફરતા હતા. આજે એક અપક્ષને એક ભાજપની પેનલમાં ઉભા રહીને ઉમેદવારી કરી રહ્યા છે. તો શું કહેશો, કોને મત વધારે જઈ શકે છે? એ તો એવું છે કે રાજકારણમાં કોઈ મિત્ર અને દુશ્મન રહેતો નથી, પરંતુ એ સારા મિત્ર છે અને અત્યારે પણ છે. આ તો ચૂંટણીનું પરિણામ આવશે એટલે બંને સાથે દેખાશે, એનો કોઈ પ્રશ્ન નથી ને એ રીતનું વાતાવરણ હોવું પણ જોઈએ. સરીગામની જે પરિસ્થિતિ એવી છે કે સરીગામમાં રાકેશભાઈને કોઈ સ્ટેન્ડ ભારતીય જનતા પાર્ટી તરફથી મળ્યો નહીં. એમને મેળવવાની કોશિશ પણ કરી ને એના કારણ છે કે જ્યારે કોઈ જાગૃત વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાતો હોય તો બીજા કાર્યકર્તાઓને મન દુઃખ થતું હોય કે ભાઈ એ અમારથી થોડો આગળ વધી જશે. આ પરિસ્થિતિને કારણે રાકેશભાઈને સમાવેશ કરવા માટે કેટલાક સ્થાનિક જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અંદર ખાનેથી વિરોધ હતો. અત્યારે રાકેશભાઈએ જે નિર્ણય લીધો છે એનું કારણ શું છે કે કોંગ્રેસના એક મૂળ કાર્યકર્તા છે, પણ કોંગ્રેસમાં કંઈ દમ નથી. અત્યારે ઉમરગામ તાલુકામાં કોંગ્રેસે પોતાની ઇજ્જત બચાવવાની ભારે પડે એવી પરિસ્થિતિ હતી. તો ઠીક છે કે 2-5 એવા મુખ્ય કાર્યકર્તાઓએ ઉમેદવારો ઊભા રાખ્યા છે. કેમ પ્રકારે એ લોકો ઊભા રાખ્યા છે? કેટલીક જગ્યાઓ ઉપર ગામ અને ગામના બહારના અન્ય જગ્યાઓ ઉપર જઈને એમણે ઉમેદવારી કરી છે. કોઈ પોતાની પત્ની પાસે ઉમેદવારી કરાવી છે. એમ કરીને જે હોદ્દેદારોએ પોતાનો આ પક્ષનો લાજ રાખવા માટેના પ્રયત્ન કર્યા છે. પરંતુ આવી સ્થિતિમાં જ્યારે કોઈ પણ વિચારે કે ભાઈ આ કોંગ્રેસમાં ઊભો રહ્યો કરતો પોતાની અપક્ષ રીતે ઊભો રહે એમ, તો આ જ નિર્ણય રાકેશભાઈએ પણ કર્યો અને એણે અપક્ષ પેનલ ઊભી રાખીને પોતાના નામથી અને પોતાની સંસ્થાના નામથી ઉમરગામ તાલુકામાં અનેક ઉમેદવારોને ઊભા કર્યા છે. રાકેશભાઈ હંમેશા પોતાના ઇન્ટરવ્યૂમાં કહેતા આવેલા છે કે મને પાર્ટીથી વિરોધ નથી, મને સિસ્ટમથી વિરોધ છે. સિસ્ટમમાં તમે ખૂબ ઊંડાણપૂર્વક ઉતરેલા છો, તો આ સિસ્ટમમાં એવી કેવી ખરાબીઓ છે કે જેને લઈને અત્યારે અપક્ષના ઉમેદવારો પણ અપક્ષને મળી ગયા અને સારી રીતે એક લડાઈ કરવા માટેનો સ્ટેજ પણ આજે રાકેશભાઈ ઊભું કર્યું છે? અત્યારે એવો ટ્રેન્ડ છે કે ભાઈ બધાએ નેતા બનવું છે, કોઈ કામ કરવું નથી. અને હવે લોકોની એવી થઈ ગયું કે ભાઈ આ બધા હોદ્દા પર આવી જાય તો પૈસા કમાઈ જાય, ટકાવારીને લઈને પૈસા કમાય, રાજકારણમાં આવવાથી આપણો વિકાસ થઈ જાય છે, એવી એક પોતાના મોભા માટે પણ લોકોને એવી આકર્ષણ હોય છે. ઘણી જગ્યાઓ પર ખરેખર કાર્યકર્તાઓ કામ કરતા હોય છે, એ પોતા માટે યોગ્ય છે, આ કામગીરી માટે યોગ્ય છે. પરંતુ અત્યારનો એવો ટ્રેન્ડ છે કે ભાઈ ચાલો ને ચૂંટણી હવે ઇઝીલી 1000-2000 રૂપિયા ભરીને ચૂંટણી લડાઈ જતી હોય તો એ લોકો એનો લાભ લઈ લે છે. એ પરિસ્થિતિ છે. આ તો વધતું જ જવાનું છે. દર વર્ષે તમે જોશો કે ગ્રામ પંચાયત ચૂંટણીમાં પણ ઘણા બધા લોકો સરપંચો બનવા માટે ઊભા થઈ જતા હોય છે. જ્યારે કોઈ દિવસ કોઈને કામ નથી લાગતા, સમાજ સેવા સાથે લાગતું હોય પોતાના જ્યારે ચૂંટણી આવે ત્યારે પોતાના સમાજ સેવક તરીકે લોકો પોતાને પ્રસ્થાપિત કરતા હોય છે. બાકી એવું રહેતું નથી. લોકો પોતાના એક શોખ માટે હવે આ રાજકારણની લાઈનમાં આવી ગયા છે. રાજકારણની લાઈનમાં આવું ચૂંટણીમાં જોડાવવું હવે થોડું ઇઝી થઈ ગયું, લોકોમાં જાગૃતિ આવી છે
એટલે લોકો ઉમેદવારો વધતા જ જાય છે. હવે તો ઘણો એવો ટ્રેન્ડ બેઠો છે, ચૂંટણીમાં ઊભો રહેવાનો અને પછી ખેંચી લેવાના પૈસા આપે છે. એટલે આ હમણાં ચૂંટણીમાં જોયું છે, પહેલી વાર આ ઉમરગામ તાલુકામાં આટલું બધું આ બધું ચાલ્યું કે ઉમેદવારી કરવાની એટલે પેલા પક્ષવાળા આવે કે બીજા બધા હરીફાઈઓ આવે કે ભાઈ તમે ખેંચી લો, તમને આટલા રૂપિયા આપીએ, તો એ લોકો ફોર્મ જઈને ખેંચી દીધું. કેટલા કોંગ્રેસે પોતાના ઉમેદવારે ખેંચી દીધું છે ઉમેદવારી પત્રક. આજે મોહનગામ પર જે બેઠક પર જે બધું બન્યું છે ત્યાં આ જ થયું છે. એટલે ભાઈ પૈસા કમાવાનું મતલબ એક સિસ્ટમ ઊભી કરી છે તમે કહેવા માંગો છો, પણ મેં એમ કહું છું સિસ્ટમમાં એવી તો કઈ ખરાબી છે જેના માટે રાકેશભાઈ વારંવાર બોલતા આવેલા છે? શું ખરેખર સિસ્ટમમાં ખરાબી છે કે પછી નીચલા લેવલથી રાજકારણની પણ પ્રેશર સિસ્ટમ પર હોવી જોઈતી હતી? જેમ કે અધિકારીઓનું કામગીરી છે, આમાં થોડાક સમય પહેલાં ઇલેક્શનમાં જે એક અધિકારીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, આ બધી બાબતો સિસ્ટમ અને રાજકારણ કેવી રીતે તમે આ લોકોને મેન્ટેન કરો છો? આમ જોવા જાય તો અત્યારે જે પ્રકારનો વર્ષો પહેલાં રાજકીય લોકોનો દબદબો હતો તે સિસ્ટમ ઉપર એ રહ્યો નથી. અને રાજકારણીઓ પણ હવે સ્વાર્થી બની રહ્યા છે. આપણા અત્યારની પોઝિશનમાં વાતચીત કરીએ તો આપણા માન્ય ધારાસભ્ય રમણભાઈ પાટકર, એમણે જ્યારે પણ કોઈ પણ સભાને એટેન્ડ કરવા જાય છે તો એ બફાટ કરતા હોય છે, ખુલ્લેઆમ બફાટ કરતા હોય છે. તો ઉમરગામ તાલુકામાં પત્રકારત્વ સારું છે કે એમને એમની વય મર્યાદાને ધ્યાનમાં એમને માન સન્માનથી જોઈ છે ને એને આટલું બધું ટ્રોલ કરતા નથી. બાકી દરેક બાબતમાં, દરેક પ્રવચનમાં એ મોટા બફાટ કરે છે. ઘણી જગ્યાઓ પર આ બધા નેતાઓએ, ધારાસભ્યોએ કે કોઈ બી હોદ્દેદારોએ સરકારી સિસ્ટમ ઉપર પોતાની ધાક ગુમાવેલી છે, જેના કારણે જે વિકાસના કામો અત્યારની વાત કરીએ તો ઉમરગામ તાલુકામાં 52 ગામની અંદર 2100 જેટલા કામો મંજૂર થઈને પડેલા છે. લગભગ એ તમામ ગામના ખાતમુહૂર્ત પણ થઈ ગયા છે, પરંતુ એ કામગીરી શરૂ થઈ શકી નથી, પૂરી થઈ શકી નથી કે એને ચૂકવણું થયું નથી. એટલે આ સિસ્ટમ એટલી અધરતાલ ચાલે છે કે એમાં ઘણા બધા કારણ હોઈ શકે છે, જે સિસ્ટમમાં સુધારો હોવો જરૂરી છે. ઉમેશભાઈ, તમારી સાથે વાત કરવી છે બાબતે કે જે પ્રમાણે અત્યારે ભાજપ, આપ, કોંગ્રેસ અને અપક્ષ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તો ઉમેદવારો મળવા પણ મુશ્કેલ છે કે ટેકેદારો મળવા પણ મુશ્કેલ છે, પણ આવા વેવની અંદર આજે અપક્ષે પોતાની 25 થી 26 ઉમેદવારોની ઉમેદવારી કરાવી દીધી છે. તો આવું કેમ? શું લોકોની મેન્ટાલિટી બદલાઈ છે? લોકો ઉમેદવાર જોઈને મત આપવા લાગેલા છે કે પછી સપોર્ટ આપવા લાગેલા છે? કહેવાય ને કે કોંગ્રેસના મોટાભાગના લીડરો અને ઉમરગામ તાલુકામાં બચેલા કુચેલા જે કાર્યકર્તાઓ છે એ બધા તૂટ્યા છે. પણ એ તૂટીને કોંગ્રેસમાંથી ભાજપમાં નથી ગયા, પણ એ અપક્ષમાં રાકેશભાઈમાં ગયા છે. રાકેશભાઈમાં એટલા માટે ગયા કે રાકેશભાઈ આ મૂળ કોંગ્રેસી છે, એમના બાપ દાદાથી એ લોકો કોંગ્રેસમાં હતા. અને રાકેશભાઈનો જે સ્વભાવ છે તે આમ જોવા જઈએ તો આમ ખૂબ સારો છે. એટલા માટે રાકેશભાઈના હિસાબે બધા કોંગ્રેસના મોટાભાગના માણસો ભાજપ અપક્ષમાં ગયા છે, એટલે રાકેશભાઈની તરફેણમાં ગયા છે. અને એના કારણે રાકેશભાઈ 25 સીટ પર તાલુકા પંચાયત અને 7 સીટ ઉપર જિલ્લા પંચાયતમાં ઉમેદવારો એમના વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે. પણ રાકેશભાઈના લીધે એક ચોક્કસ વાત છે કે કોંગ્રેસ ઉમરગામ તાલુકામાં બિલકુલ તૂટી ગયું છે. જે પ્રમાણે રાકેશભાઈની ઉમેદવારી છે એ પ્રમાણે કોંગ્રેસના ફટકો છે, ભાજપને કંઈ નુકસાન નહીં થાય એવું ખરું? જો ભાજપને તો હું માનું છે ત્યાં સુધી આના કારણે ભાજપને, રાકેશભાઈના કારણે ભાજપને ખૂબ ફાયદો થયો છે. ફાયદો એટલા માટે કહું છું કે કોંગ્રેસ જે કંઈ બચેલી હતી એ પણ તૂટી ગઈ ને વિખેરાઈ ગઈ. મોટાભાગના લોકો રાકેશ પાસે ચાલી ગયા, બરાબર, અને બચેલા કૂચેલા થોડા ઘણા કોંગ્રેસની એવી હાલ હતી કે માંડ કહેવાય ને કે આજે જિલ્લા પંચાયતની જ વાત કરીએ તો 8 જિલ્લા પંચાયતમાંથી મોહનગામ બેઠક ગુમાવી છે. ફણસા અને મરોલી બેઠક પર કોંગ્રેસને ઉમેદવાર નથી મળ્યો, બરાબર. એટલે બહુ હાલત ખરાબ છે. એના કરતાં તો રાકેશભાઈએ કહેવાય ને કે બાકીની 7 બેઠકો છે એ તમામ બેઠક પર અપક્ષ ઉમેદવારો ઊભી રાખ્યા છે. એટલે તમે આમ જુઓ તમે તો કોંગ્રેસ અપક્ષ સામસામે છે. અને કહેવાય ને કે ભાજપ તો હવે એકદમ મજબૂત છે જમીન લેવલથી, કારણ કે એનું બૂથ લેવલ બહુ મજબૂત છે. પણ કોંગ્રેસની હાલત
બહુ જ ખરાબ છે. ઉમરગામ તાલુકામાં ચૂંટણીમાં કોંગ્રેસની હાલત સૌથી ખરાબમાં ખરાબ હાલત છે. રાકેશભાઈની બી વાત કરું તો રાકેશભાઈ સરીગામની તાલુકા કે જિલ્લા પંચાયતની બેઠકો સિવાય બીજા બધા બેઠકો માટે તેમને બી ખૂબ જ પરિશ્રમ કરવો પડે ને બહુ શોર્ટ ટાઈમ મળ્યો છે એમને, એટલે એમના માટે આટલું બધું પહોંચી વળવું શક્ય નથી. યતિનભાઈ, બિનહરીફની વાત કરવી છે મારે કે બિનહરીફ થવું લોકશાહીનો જમાનો છે, ભારત દેશ લોકશાહીમાં માને છે, પણ અત્યારે બિનહરીફ સીટો આવી જાય છે ચૂંટાઈને. એ બાબતે કઈ રીતનું માહોલ હોવો જોઈએ અને ખરેખર તે યોગ્ય છે કે નહીં એ જાણવું છે. અનીશભાઈ, એટલું તો ચોક્કસ છે કે પૈસા ભગવાન નથી, પણ આજના સમયમાં પૈસા ભગવાનથી પણ કમ નથી. હું એટલા માટે આવું કહું છું કે ઉમરગામ નગરપાલિકામાં મારા મિત્ર યતિનભાઈએ ચોખ્ખું તમને કીધું કે ભાઈ પૈસાનું ચલન ચાલેલું છે. ઘણા એવા ઉમેદવારો છે કે આમ જ ફોર્મ ભરી દીધું હોય કે કંઈક મળશે કરીને, અને થયું પણ આ વખતે એવું જ છે. ચોખ્ખી લોકોમાં વાતો થાય છે, ચર્ચાઓ થાય છે કે ફોર્મ ખેંચવાના પૈસા પણ ઘણાએ લીધા છે. હવે નો ડાઉટ એ બધું બંધ બારણીની વાતો હોય, મને આપણે એટલું ચોક્કસ તો એમ કહેવાય ને કે સત્તાવાર તો નહીં કહી શકીએ, પણ આ બધી ચર્ચા છે કે બધાએ ફોર્મ ખેંચવાના રજિસ્ટરના પૈસાઓ લીધા છે. આ લોકશાહી માટે કહેવાય ને કે આમ થોડું ઠીક તો નહીં જ કહેવાય, પણ ચાલે. હવે ચૂંટણીમાં તો સામ દામ દમ ભેડ બધું અપનાવતા હોય, એટલે આ પણ એક પાર્ટ ઓફ પોલિટિક્સ છે. યતિનભાઈ, રમણભાઈએ ખુલ્લા મંચથી કહ્યું તો મેં ઊંઘે ચૂંટણી જીતી જશું, પણ રમણભાઈએ આજે સભાઓ કરવી પડે છે. કારણ શું હોઈ શકે ને કેમ આટલી મહેનત કરવી પડે જ્યારે ઊંઘે સીટ જીતી જતા હોય તો? રાજકારણમાં ક્યારે પણ ઓવર કોન્ફિડન્સમાં રહેવું એ હિતવાહી નથી. રમણભાઈને આગળ બી તમે કીધું, મેં તમને કીધું કે રમણભાઈ જે છે ને એ એવા નેતા છે અત્યારે કે ખૂબ ઓવર કોન્ફિડન્સમાં રહે છે. એમના મતે એવું સમજે કે ઉમરગામ તાલુકામાં એમનો આટલો બધો દબદબો છે, એમની આટલી લોકપ્રિયતા છે કે એમના હિસાબે જ ભાજપને મત પડે છે. એ એમનો ભ્રમ છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે માહોલ સર્જાયો છે, જેના કારણે એમને ભાજપને મત પડતા હોય છે. પણ રમણભાઈ તો દિવસે ને દિવસે એમનો ઓવર કોન્ફિડન્સ વધતો જાય છે ને એ પોતાને જ નરેન્દ્ર મોદી હોય ને એમનું જ ખૂબ પ્રભુત્વ જ ગામડામાં ચાલતું હોય એવું સમજે છે. ઘણી સભાઓમાં તો માણસો ભેગા પણ નથી થતા ને પછાડથી કારણ જાણવા મળે છે કે ભાઈ રમણભાઈ આવવાના હતા, નરેન્દ્ર મોદી થોડા આવવાના હતા. તો રમણભાઈ જે પોતાને એમ સમજે છે મોટા નેતા તરીકે, એઓ અત્યારે કહે છે કે ભાઈ અમે ઊંઘતા રહેશું તો બી જીતી જશું. નહીં, ક્યારે પણ રાજકારણમાં કોઈ આટલું બધું કોન્ફિડન્સ ન રાખવું જોઈએ. જોકે ઉમરગામ તાલુકામાં તો આ વખતે કોંગ્રેસ લગભગ ખૂબ ખરાબ હારવાની છે, એમાં કોઈ શંકાના સ્થાન. એક બેઠક પણ એમને કોઈ જગ્યાએ મળશે જિલ્લામાં કે તાલુકામાં તો એ એમના માટે આશ્ચર્યની બાબત રહેશે. પરંતુ અત્યારે ભાજપ જે પ્રકારથી અપક્ષનો સામનો કરવો પડશે અને તાલુકા પંચાયતની જ્યારે ત્યાં સરકાર બનાવવાની રહેશે તો એ ત્યારે આ અપક્ષ પણ મુખ્ય ભૂમિકામાં રહેશે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. અપક્ષનું પણ અત્યારે હાલ ઉમરગામ તાલુકામાં એટલો દબદબો છે અને ભાજપે પણ એટલી સામે મહેનત કરવી પડી રહી છે કે પાર્ટીઓના જે કાર્યકર્તાઓ છે એ આવીને બહુ મહેનતથી આમાં જોડાયેલા છે. અત્યારે વાત કરીશ હું તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ માઇનોરિટીના લોકોને સીટો આપી છે, જેમ કે અત્યાર સુધી ગુજરાતમાં 263 જેવી સીટો લડવા માટે આપી છે. સંજાણમાં થોડોક માહોલ આમ તેમ થતો હોય છે કે ઉમેદવારો ગઈકાલે લોકોનું કહેવું હતું કે સંજાણના માઇનોરિટી સમાજના લોકો સાથે સંકલન ન થવાના કારણે અપક્ષને ઉમેદવાર મળી ગયો છે ને તે અપક્ષના ઉમેદવારને જીત મળે એવી કન્ડિશન હતી. તો કાલે ભાજપ નેતાઓ પણ આવેલા હતા અને એ લોકોએ સંકલન ચાલુ બી કર્યું છે. તો આ બાબતે શું કહેશો પ્રકાશભાઈ તમે? સત્ય હકીકત એવી છે કે મારા વરિષ્ઠ પત્રકાર યતિનભાઈ ભંડારીએ આપને જણાવ્યું કે અપક્ષ ઉમેદવારી, આમ હકીકતમાં જોવા જઈએ તો અપક્ષની ઉમેદવારી આ વખતે ઉમરગામની ધરતી ઉપર એક ભાજપ માટે થઈને છે ને માથાનું દુખાવાનું સમાન એક ઘટના બની પામી છે. ભલે લોકો ઘણું કહી શકતા હોય છે,
ભાજપીઓ જેવી રીતે અમારા વરિષ્ઠ પત્રકારો કીધું કે ઓવર કોન્ફિડન્સ, વાત સાચી છે કે જેવી રીતે સતત ચૂંટણીઓ ભાજપ અહીંયા જીતતી આવી છે એના લીધે થઈને અહીંના પદાધિકારીઓ ભાજપના અને ચૂંટાયેલી પાક હોય કે પછી એમના કાર્યકર્તા હોય એની અંદર એક ઓવર કોન્ફિડન્સ બેસી ગયો છે કે અમે પ્રચારમાં નહીં પણ જશું ને તો પણ અમે કમળનું નિશાન અને નરેન્દ્રભાઈ મોદીનું ચહેરા પર અમે ઇલેક્શન જીતી જશો. આવી વાયકાઓથી હાલની ચૂંટણીઓ અત્યારે અહીંયા યોજવા રહી છે. અને સંજય ચહેરો ઠીક છે, મોદી સાહેબ ચહેરો જો લોકો મત આપે છે, પણ વાત એ છે કે લોકોને કામ પણ થવા જોઈએ. લોકો કામથી પણ નારાજ છે અમુક જગ્યા પર. હું એ જ મુદ્દા પર આવું છું. આપના સંજાણની વાત કરીએ ને, ખાસ કરીને જે પ્રકારની સંજાણની વાત કરીએ છીએ તો ગત કેટલી બી ચૂંટણી આવી છે તો સંજાણ બંદરમાં મુસ્લિમ સમાજે ખાસ કરીને અંદર ખાને હોય કે ઉપર ખાને હોય, પણ આમ જોવા જઈએ તો ઘણી વખત કોંગ્રેસને સપોર્ટ કર્યો છે ને ઘણી વખત ભાજપને પણ સપોર્ટ કર્યો છે. એનું મુખ્ય કારણ રહ્યું છે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ. એ સ્થાનિક મુદ્દાઓ એમના જે પૂર્ણ થયા છે તો એ વ્યક્તિને મત આવ્યો છે. અને આ વખતે સંકલન જે સંજાણ બેઠક જે હતી ઉમેદવારીની એના ઉપર એક સંકલનની જે જવાબદારી દર વખતે જે કહેવાનો મતલબ એ છે કે જ્યારે કનુભાઈ સોનપાલનો ટાઈમ હતો તે વસ્તુ આજે કેટલા હદે લોકો નડી શકે છે, ભાજપને કેટલી કમી મહેસૂસ થઈ શકે છે. હું એ જ કહું છું કે વરિષ્ઠ જે ભાજપના નેતા કનુભાઈ દેસાઈ જેમનું નિધન થયું છે, કનુભાઈ સોનપાલ એમનું નિધન થયું છે અને જેના કારણે આ પરિસ્થિતિ ત્યાં સંજાણમાં ઉદ્ભવી છે. બાકી જ્યારે કનુભાઈ સોનપાલ હતા તો ભાજપમાં રહીને પણ આ બંને જ્ઞાતિઓ હોય, હિન્દુ હોય મુસ્લિમ હોય, એ બંને વચ્ચે બેલેન્સ બનાવીને ત્યાં ચૂંટણીઓ પર બેઠકો પર ત્યાં એમની રણનીતિ કરતા હતા. અને આ વખતે ચોક્કસપણે હું તમને કહું છું કે ત્યાં ભાજપની જે અત્યારની હાલના જે ત્યાંના કાર્યકર્તાઓ છે ત્યાં સ્થાનિક અને ખાસ કરીને મુસ્લિમ સમાજ સાથેનું જે સંકલન છે એનો અભાવ ત્યાં દેખાઈ રહ્યો છે. પ્રકાશભાઈ, ખૂબ સારી વાત તમે કરી અને આ બાબતે ભારતીય જનતા પાર્ટી પણ ધ્યાન પર લે એ જરૂરી બન્યું છે, કેમ કે ઇલેક્શન છે, કોણ કોના માટે શું કરે છે ખબર નથી, લોકો પોતે કોને મત આપશે એ બી અલગ વસ્તુ છે, પણ ઉમેદવારોની જે પસંદગી થાય છે યતિનભાઈ, કેમ કે એ કઈ રીતે કરવાતી હોય છે અને હું છે એ બાબતે થોડુંક પ્રકાશિત કરશું. ભારતીય જનતા પાર્ટી એ એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાયેલી છે, એમણે છબી બનાવેલી છે આખા દેશમાં. ઉમેદવારોની પસંદગી આવે ત્યારે પણ કોઈ પરિવારવાદ નહીં અને એના ઘણા બધા એવા પેરામીટર નક્કી કરેલા છે તે મુજબની સિસ્ટમથી ટિકિટની વહેંચણી કરતા હોય છે. આપણા ત્યાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હતા, એમના નેતૃત્વમાં ખૂબ સારી ભાજપે કામગીરી કરેલી. હું એમના સાથે જોડાયેલો છું, એમને ઓળખું છું, એમની કામગીરીથી પણ હું ખૂબ ઘણો પ્રભાવિત છું. એમણે જે કામગીરી કરી એ સમયે એમણે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખતા હતા. પરંતુ અત્યારે જે નવા પ્રદેશ અધ્યક્ષ જે બન્યા છે જગદીશ વિશ્વકર્માજી, એમણે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી જ્યારથી નિભાવી છે ત્યારથી આ પાર્ટીમાં આ રહ્યું નથી. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઘણા ગોથા ખાધા છે. સીટની વહેંચણી માટે ઘણા લોકોની હઠ ભારે પડી છે. ઘણી જગ્યાઓ પર ધારાસભ્યો, સાંસદ સભ્યો આ પ્રકારની હઠથી ટિકિટની વહેંચણી પોતપોતાના માણસોને, નજીકના માણસોને, મનગમતા માણસોને આપી છે. અને આ ટિકિટની વહેંચણીમાં ઘણા બધા ભારતીય જનતા પાર્ટીએ પેરામીટરને તોડ્યા છે, જ્યાં અમુક સંજોગોમાં એવું કરવું પણ પડતું હોય છે. પરંતુ આ વખતે ઘણી જગ્યા પર થયું છે. ઘણી જગ્યા પર તો એવા વ્યક્તિઓને જે પ્રાથમિક સભ્ય પણ નથી એવા વ્યક્તિઓને પણ અચાનક ટિકિટ આપવામાં આવી છે. તો ઘણી જગ્યાઓ પર કાર્યકર્તાઓમાં નારાજગી આ વર્તી છે. ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનો માહોલ આ વખતે જોવા મળ્યો છે. ઉમેશભાઈ, બીજેપી સક્રિય પાર્ટી છે અને દરેક જગ્યા પર વિકાસના કામો કરે છે એવા દાવાઓ થતા હોય છે, પણ મત એ લઈ જાય છે એક જ ચહેરા ઉપર. હવે આપણા PM સાહેબ છે, મોદી સાહેબ, બરાબર, નરેન્દ્ર મોદી સાહેબ, એમનો ચહેરો તો સ્વાભાવિક કામ લાગે જ છે બીજેપીને, બરાબર. કારણ કે અત્યારના માહોલ પ્રમાણે તો ઉમેદવારની સાથે સાથે નરેન્દ્ર મોદીનો ચહેરાનો ફાયદો ભાજપને, ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ થાય છે. યતિનભાઈ, ખાસ કરીને વાત કરી છે અત્યારે હાલનું જે પત્રકારત્વ છે, ચૂંટણીના સમયે લોકોની નજર હોય છે કે મીડિયા શું બતાવે છે અને
એ પ્રમાણેનું લોકો જે વિશ્વાસ કરતા હોય છે. પણ હાલમાં જે ઇન્ફ્લુઅર્સ, જે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅર્સ છે કે ફેસબુક ઇન્ફ્લુઅર્સ છે, આ લોકોનો મારો વધી ગયેલો છે અને જે પણ પાર્ટી છે પોતાની બઢાઈ કરવા માટેનો ઉપયોગ કરતી આવી છે. આનાથી પત્રકારો પર કેટલો ફરક પડ્યો છે અને તમે બાબતે શું કહેશો? હું ફિલ્ડમાં 25 વર્ષથી રિપોર્ટર તરીકે કામ કરું છું. જે સમયે અમે સમાચાર મોકલવા માટે ફેક્સ મશીનનો ઉપયોગ કરતા હતા, પછી ઈમેલ આવ્યું, વોટ્સએપ તો પછીથી આવ્યું, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા જે આટલું બધું સક્રિય છે, તો લોકો સક્રિય થઈને સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ રજૂ કરતા હોય છે. અસંખ્ય એવા વ્યક્તિઓ છે પોતાને પત્રકાર તરીકે જણાવતા હોય છે. બિલાડીની ટોપની માફક પત્રકારોની સંખ્યા પણ વધી છે. એમાં સાચા ખોટા, ખૂબ મહેનત કરવાવાળા, રેડીમેડ વસ્તુ વાયરલ કરવાવાળા એવા નીકળે છે. તો એ તો પ્રજાએ જોવાનું કે સાચા પોસ્ટ કઈ છે, સાચા પત્રકારનું પત્રકારત્વ કશું છે, આ ક્યાંથી નીકળ્યું છે, શું કહેવા માંગે છે, કોના ઇશારે કામ થઈ રહ્યું છે, આ બધું પબ્લિક પણ ખૂબ હોશિયાર હોય છે. એટલે એનો કોઈ બહુ ફરક પડતો નથી. પરંતુ ઘણા બધા માણસો પત્રકારના મુખટામાં આવીને એવા ખોટા ન્યૂઝ બનાવીને કેટલાક ઉમેદવારોને ફાયદો કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. પ્રકાશભાઈ, વાત એટલું કરીશ કે જે પ્રમાણે અત્યારે હાલ ઇલેક્શનનો માહોલ છે, તો શું લાગે છે કઈ પાર્ટી અને કઈ રીતનું અત્યારે હાલ ઉમરગામ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ગયા વર્ષે જીત મળી હતી એ રીતે મેળવી શકશે કે નહીં? જો 30 તાલુકા પંચાયતની બેઠક રહી છે ઉમરગામ તાલુકામાં અને જિલ્લા પંચાયતની 8 બેઠક રહી છે. એની અંદર આમ આદમી પાર્ટી, અપક્ષ પેનલ અને કોંગ્રેસ, એની સાથે અપક્ષ બીજી બી ઘણી બધી ઉમેદવારીઓ થઈ છે. આમ જોવા જઈએ તો ચોપાખીઓ જંગ કહેવામાં આવે છે. પણ અહીંયા સીધું નજર આવે છે કે અપક્ષ પેનલ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું છે કે અપક્ષ પેનલમાં 25 બેઠક ઉપર એમણે તાલુકા પંચાયતની બેઠક ઉપર ઉમેદવારી કરી છે અને 6 જિલ્લા પંચાયતની. અને આ અપક્ષ પેનલમાં એક વધારે મોટો દમદાર વાત એ છે કે એની અંદર કોંગ્રેસના અને ભાજપના બંને જે દુભાયેલા પક્ષથી આવેલા હોય એ લોકોએ બી ઉમેદવારી નોંધાવી છે. અત્યારે હાલ પૂરતું આપણે એમ સ્પષ્ટ નથી કરી શકતા કે ભાજપ જ સૌથી વધારે બહુમત મેળવી શકે છે અને અપક્ષ જ બહુમત મેળવી શકે છે. પણ એક વાત નક્કી છે, જો અપક્ષ 4 થી 5 બેઠક પણ લઈ જાય તો એ ભાજપ માટે માથાનો દુખાવો સમાન ઘટના બની પડશે. જી પ્રકાશભાઈ, યતીમભાઈ, એક મુદ્દો દરેક જગ્યા પર સાંભળવા મળે છે જ્યારે બી કોંગ્રેસનું ઉમેદવાર કંઈ પૂછવા જઈએ કે પછી આપને પૂછવા જઈએ કે અપક્ષને પૂછવા જઈએ, ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર બહુ થયો છે. આ મુદ્દો એક ટોપ ટાઉન બનતો આવેલો છે. તો આ બાબતે તમારું કેવું અવલોકન છે? ઉમરગામ તાલુકામાં જે કામો થયા છે એમાં શું છે ખરેખર ભ્રષ્ટાચારની રણનીતિ કેવી હોય છે અને ભ્રષ્ટાચાર કેમ થાય છે અને આના પાછળનું કારણ શું હોઈ શકે? ભ્રષ્ટાચાર એ બહુ જુદો સડો છે અને જે આક્ષેપની વાત આવે તો કામ કરે એના ઉપર આક્ષેપ થાય. ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી રૂલિંગમાં છે અને એમના જે પદાધિકારીઓ છે એ હોદ્દા પર છે, તો સ્વાભાવિક રીતે એમના પર જ આંગળી ચીંધવાની છે. પરંતુ ભ્રષ્ટાચાર એવી વસ્તુ છે કે અત્યારે તો આરટીઆઈ જેવી લોકો પાસે શસ્ત્ર છે. બીજું કે વર્ષો પહેલાં ચોપડા પર કોઈ પણ લખીને પૈસા ઉઘરાઈ જતો તો એવું હવે નથી. હવે ગામડાઓમાં જે કામ થાય છે એના માટે એના જીઓ ટેગિંગથી માંડીને ચૂકવણા પહેલાંના ઘણા બધા પ્રોસિજર છે, ઓનલાઈન પ્રોસિજર હોય છે, ફોટોગ્રાફી કરવાની હોય છે. પરંતુ ઘણી જગ્યાઓ ઉપર ભ્રષ્ટાચાર થતો હોય છે, એમાં કોઈ શંકાનો સ્થાન નહીં. તો એ વસ્તુ ખોટું પણ નથી. ભ્રષ્ટાચાર ઘણી જગ્યાએ વધ્યો છે. ભ્રષ્ટાચાર ઘણી જગ્યાએ પંચાયત લેવલે થતો હોય છે, કોઈ પોલીસ પર આક્ષેપો થતા હોય છે, પંચાયત વિભાગ જે હોય છે, મહેસૂલ વિભાગ હોય છે, મામલેદાર કચેરીમાં ઘણા બધા વિભાગ હોય છે, એમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય છે. તો હવે આ વિસ્તારમાં વિકાસ એક ઝડપે થઈ રહ્યો છે અને જે પ્રકારથી અહીંયા જમીનોનો ભાવ વધ્યા છે, પ્રોપર્ટીનો ભાવ વધ્યા છે, અહીંયા બંદરની વાત ચાલતી હોય, ટુરિઝમ ડેવલપમેન્ટ થવાનું હોય, તો નારગોલ અને આખા બેલ્ટમાં તેમજ ઉમરગામ તાલુકામાં ઔદ્યોગિક વસાહતની સંખ્યા ખૂબ વધી છે. તો આના લીધે આ જમીનને લગતા જે બાબત છે એમાં ઘણું બધું આ બધું થતું હોય છે. એમાં કોઈ તમારી વાતમાં સંમત છે. ઉમેશભાઈ, સૌથી મહત્વનો સવાલ પૂછીશ કે ઇલેક્શનના સમયે એક સિનિયર અધિકારી પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બાબતે મારે જાણવું છે કે લોકો બી જાણવા માગે છે ખરેખર આ કન્ડિશન કેટલા સુધી વ્યાજબી કહેવાય ને એ અધિકારી જીવ ગુમાવે છે અને ઓપનલી કશું હજી સુધી કોઈ નિયમ, કોઈ જરૂરી કારણ સામે નથી આવ્યું. આપઘાત કર્યો છે. લોકોના એવા પણ આક્ષેપો હતા કે ફરિયાદો પ્રમાણે થઈ ગયા પોલિટિકલી પ્રેશર. શું હોઈ શકે તમારા મતે? તમે પણ એ સમયે ત્યાં અવેલેબલ હતા અને માહોલ તમે પણ જોયો.
હવે જો આપણા મામલેદાર ડીસી બ્રાહ્મણ કચ્છ, આપણા મામલેદાર ઉમરગામના ડીસી બ્રાહ્મણ કચ્છ ખૂબ જ પ્રમાણિક અધિકારી હતા અને કહેવાય ને કે એમનો રિટાયરમેન્ટનો ખાલી એક જ વર્ષ બાકી હતું. સરીગામની બેઠકને લઈને, રાકેશભાઈની સરીગામ બેઠકને લઈને ખૂબ જ કહેવાય ને કે અમે જાણ્યું છે ત્યાં સુધી કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલો પણ આવી ગયા હતા દલીલો માટે. એક પક્ષ એવો હતો કે ફોર્મ કેન્સલ કરો ને એક પક્ષ એવો હતો કે ફોર્મ કેન્સલ નહીં થાય એમ. અને એ પ્રકરણના અંદર એવી વાતો ચાલે છે અત્યારે કે અધિકારી ઉપર, ચૂંટણી અધિકારી પર ખૂબ જ પોલિટિકલી પ્રેશર હોઈ શકે, કોઈ દબાણ હશે કોઈનું, પણ સાહેબનું એકદમ આ રીતે પગલું ભરવું ખૂબ જ દુઃખદાયક છે. એમ આવું નહીં થવું જોઈએ. રાજકારણમાં જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એનો ચુકાદો પ્રજા આપતી હોય, મતદારો આપતા હોય, તો કહેવાય ને કે ફ્રેન્ડલી ચૂંટણી લડી લેવાની હોય અને પરિણામ જે આવે તે સ્વીકારવાનું હોય. એના માટે આ રીતનું પોલિટિક્સ નહીં થવું જોઈએ કે આ રીતનું કોઈ પણ હદ આવી અધિકારી ઉપર કોઈ પ્રેશરાઇઝ બિલકુલ નહીં થવું જોઈએ કે કોઈ દુઃખી થઈને અથવા તો કોઈ પેલો માનસિક તણાવ અનુભવીને આ પગલું ભરે તે ઠીક નથી. હું તો આ તમારા માધ્યમથી એવું પણ કહેવા માગું છું, બીજા અધિકારીઓને કે કર્મચારીનો પણ કહેવા માગું છું કે ભાઈ તમે આ રીતની ખુરશી પર બેઠા છો, ત્યાં આવું બધું તો ચાલ્યા કરતું હોય, પણ કોઈ પણ દિવસ તણાવમાં નહીં આવવાનું. તમારે પાછળ પરિવાર હોય, તમારી પાછળ આખું બધા લોકો તમારા પર એ હોય, બરાબર. તો કોઈ પણ અધિકારી આ રીતે પ્રેશરમાં આવીને આવું પગલું બિલકુલ નહીં ભરવું જોઈએ. બિલકુલ એટલા માટે જ કહું છું કે આવું તો બધું ચાલતું જ રહેવાનું. અધિકારી ઉપર પ્રેશર કામની બાબતોમાં અને આ તે તો બધા ચાલતા જ રહેશે ને, એ પાર્ટ ઓફ જોબ છે, તમારા રહેવાનું જ છે. પણ આવું પગલું કોઈએ નહીં ભરવાનું હોય. અને આજે કંઈ દુઃખદ ઘટના બની છે, અમે પત્રકાર તરીકે ખૂબ જ એની એ કરીએ છીએ. આવું નહીં થવું જોઈએ અને લડી લેવું જોઈએ. ઇલેક્શનમાં હાર જીત તો થતું હોય, બરાબર, પણ કોઈનું જીવ આ રીતે જાય એવું નહીં બનવું જોઈએ. એ પ્રમાણે આપણે વાત કરીએ, એ સવાલ હું યતીમભાઈને પણ પૂછી યતીમભાઈ, તમારા મતે આ કેટલું યોગ્ય છે? અચાનક અધિકારીએ આપઘાત કરવો એ સમગ્ર આપણા વિસ્તાર માટે દુઃખદાયી છે. એમના પરિવારને જેટલું દુઃખ થયું એટલું એક પત્રકાર જગતને પણ થયું, અહીંયાના સ્થાનિક લોકોને પણ થયું. અને એ અધિકારીને આપણે વ્યક્તિગત ઓળખીએ છીએ એટલે આપણે બરાબર જાણીએ છીએ એ ખૂબ શાંત અને ખૂબ ઈમાનદાર અધિકારી હતા. ક્યારે એ જ્યારથી અહીંયા ફરજ પર હતા, ક્યારેક એક સિંગલ કોઈ ફરિયાદ મીડિયાને પણ કોઈ અરજદારે કરી નથી. કોઈ પણ વ્યક્તિને પાછા કામ વગર મોકલતા ન હતા. પરંતુ ખબર નહીં, ચૂંટણી તાણે જે 8 કલાક જેટલું જે ત્યાં ડ્રામા ચાલ્યો કે તો ચાલે કે સતત આ ઉમેદવારી પત્રક રદ કરવા માટે બંને પક્ષ તરફથી જે એક બચાવ કરતો હતો પક્ષ, અને એક એમને રદ કરવા માટેના વકીલોના માધ્યમથી કેટલાક નેતાઓ ટેલિફોનિક રીતે સતત 8 કલાક સતત અધિકારીને પરેશાન હેરાન કર્યા. પછી આખરે એમને લિમિટેશન એમને પૂરી થઈ ગઈ. ખબર નહીં એટલા બધા ડિપ્રેસ થઈ ગયા. તે દિવસે મારું પણ મળવાનું થયેલું હતું એમને. એ તે દિવસે ડિસ્ટર્બ હતા, પરંતુ કંઈ વધારે બોલતા ન હતા. અને એ ટ્રેનના નીચે પડતું મૂકીને પોતાનો જીવ વાલે કર્યો. એ ખરેખર દુઃખની બાબત છે. એનું કારણ શું થઈ શકે, એવું તો શું પ્રેશર આવ્યું, આટલી બધી આ ચૂંટણીનું જે બાબત છે એ આટલું બધું કંઈ ગંભીર ન હતું. પરંતુ એમના ઉપર કયા પ્રકારનું દબાણ, કઈ વાતો સામે મૂકી કે એમને આત્મહત્યા કરવાનો સમય આવ્યો, એ એક તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરી રહી છે, એમાં ખુલ્લું પડશે. આ હતા અમારા ઉમરગામ તાલુકાના સિનિયર પત્રકારો, જે લોકો પાસેથી આપણે જે મુદ્દા જાણવાના હતા ઇલેક્શનને લઈને, કે ઇલેક્શનને લઈને શું અનુમાન છે, ઉમરગામ તાલુકામાં કઈ રીતની પરિસ્થિતિ છે, એ બધી પરિસ્થિતિ ખૂબ જ ડીપમાં અને શાંતિપૂર્ણક જનતાને સમજાવી છે. આ ખરેખર એક અમે એવું પ્લેટફોર્મ ઊભું કર્યું તમારા માટે કે તમારા મનમાં જે સવાલો હતા અમે મીડિયા તરીકે અમારા પત્રકારોએ તમારી સામે મૂકેલા છે અને આ જનતાને એના સવાલો મળી ગયા છે. હવે જનતા કઈ રીતે ઇલેક્શનમાં લોકોને મત આપશે અને કઈ રીતે ઉમેદવારોને મત આપીને જીતાડશે એ જોવાનું રહ્યું. હું છું અનિશ શેખ, ઉમરગામ.